તાપી જિલ્લાનું માત્ર 1000ની વસ્તીવાળું નાનકડું વડકુઈ ગામ અને અહીં રહે છે પ્રાકૃતિક ખેતીની પોતાની લાઈફ મિશન બનાવતા દક્ષાબેન પટેલ। ચાલો ડોક્યુ કરી એમના જીવન સંઘર્ષ પર। તો ચોથું ભણતા ત્યારે પિતાનું અવસાન થતા ઘરના મોટા તરીકે કામ જવાબદારી સંભાળી અને પોતાના પરિવારની સર સંભાળ અને દેખરેખ કરતા ધોરણ 12 સુધી તેઓ ભણ્યા હતા। પ્રાકૃતિક ખેતીને પોતાનું લાઈફ મિશન બનાવતા દક્ષાબેન પટેલે ચાલો ડોક્યુ કરી એમના જીવન સંઘર્ષની। ચોથું ભણતા ત્યારે તેમના પિતાનું અવસાન થતા ઘરના મોટા તરીકે તમામ જવાબદારીઓ તેમને ખભે આવી ગઈ। પોતાના પરિવારની સર સંભાળ અને દેખરેખ કરતા ધોરણ 12 સુધી ભણ્યા। હાલ તેઓ પતિ સાથે તેઓના માતાના ઘરમાં રહે છે। તેમના પતિ કાંકરાપાર પ્લાન્ટમાં કામે જાય છે, જ્યારે દક્ષાબેન આખા ખેતરની જવાબદારી એકલા સંભાળે છે અને પ્રાકૃતિક ખેતીથી શાકભાજી ઉગાડી વર્ષે 25 થી 30 હજાર રૂપિયા કમાય છે અને આખા પરિવાર માટે સ્વાસ્થ્યપ્રદ શાકભાજીથી આરોગ્ય સંભાળ લે છે। તેઓના ગામમાંથી થોડે અંતરે આવેલું દક્ષાબેનનું 1.5 વીઘાનું ખેતર આજે પ્રાકૃતિક ખેતી માટે એક ઉદાહરણ છે। દક્ષાબેને છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી હાલ તેઓએ ખેતરમાં ભીંડાનું વાવેતર કર્યું છે, જે ટૂંક સમયમાં તૈયાર થશે। કેટલાક સમય પૂર્વે તેમણે આત્મા કચેરી દ્વારા 7 દિવસની તાલીમ મેળવી હતી, જેનાથી પ્રેરાઈને વાછરડી લીધી અને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું। ભીંડાના પાકની વાત કરતા દક્ષાબેન કહેતા હતા કે ભીંડાના છોડમાં ફૂલ આવ્યા ત્યારે ખાટી છાશનો ઉપયોગ કર્યો હતો, જેનાથી ફૂલ ખરતા નથી અને વૃદ્ધિ થાય છે। આ સાથે સાથે છોડને કીટકો અને ઈયળથી બચાવવા માટે લીમડાના પાનનો પણ ઉપયોગ કર્યો હતો। પ્રાકૃતિક ખેતીના ફાયદા વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિ અપનાવતા આજે એમની જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે। જમીનના પોષક તત્વો જળવાઈ રહેતા ઓછા ખર્ચે વધુ ઉપજ મળે છે અને પરિણામે ખર્ચ ઓછો પણ થાય છે। મારું નામ દક્ષાબેન કાંતિલાલ ગામિત, ગામ વડકુઈ, તાલુકો વ્યારા, જિલ્લો તાપીની રહેવાસી છું અને હું 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને અમને આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી। તેમાં અમે 7 દિવસ ગળતની અંદર તાલીમ લીધા પછી મેં ગાય પણ લીધી અને ગાય લઈને તેમાંથી જે ગાયનો પેશાબ છે, સાણ છે, એનું જીવામૃત બનાવીને હું મારા ખેતરની અંદર પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીની અંદર મને ઘણા બધા ફાયદા થયા છે, જેમાં કે રાસાયણિક ખાતર, દવા એનો ખર્ચો પણ ઘટ્યો છે અને હું જીવામૃત બનાવું છું અને જે જીવામૃત છે એ પાયાનું ખાતર, ઘન જીવામૃત એ પાયાનું ખાતર છે અને જે જીવાત માટે નિમાસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, જેવું કે લીમડાના પાન છે, જે ઢોર ખાતા નહીં હોય એના પાનને ઉકાળીને પણ ઉપર છંટકાવ કરીએ તો જે જીવાત હોય છે એનો કંટ્રોલ થઈ રહી છે અને હું એકલી જે આ ખેતરની અંદર કામ કરું છું। મારો પતિ પ્લાન્ટ સાઇટ પર કામ મજૂરી માટે જાય છે, પરંતુ હું એકલી જ પણ ખેતરની અંદર સક્ષમ થઈને હું મહેનત કરું છું। તો આવનારે પેઢીને માટે આપણે જાગૃત થવાની જરૂર છે અને જે આપણા સમાજની અંદર આજે જાતના રોગો, જાતના બીમારીઓ થાય છે, તો આપણે અત્યારે જાગૃત થવાની જરૂર છે। આપણા રાજ્યપાલ છે, આપણા સરકારે જે પ્રાકૃતિક ખેતી તરફ દોરી રહ્યા છે, ત્યારે મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।